એ ઇન્દિરા ગાંધીજી હતા, એમણે કહ્યું કે આદિવાસીનું શિક્ષણ થવું જોઈએ, આદિવાસીનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર થાય, નજીવી કિંમતમાં થાય. ડોક્ટર ગરાસી હતા ને ક્યાં ગયા? કેટલા રૂપિયામાં ડોક્ટર થયા હતા? 285 રૂપિયામાં. સરકાર કોની હતી? કોંગ્રેસની સરકાર હતી. આજે મારો આદિવાસીનો દીકરો થાય ડોક્ટર થવા. તો આ એક ગાંધી પરિવાર છે, આ એક કોંગ્રેસની વિચારધારા છે જેને આદિવાસીની ચિંતા. પેઢીઓથી જે જંગલમાં રહેતા હોય, રાજીવ ગાંધી હતા દેશના વડાપ્રધાન, એમણે જોયું કે આદિવાસી ભાઈઓને સત્તામાં પૂરો અધિકાર જોઈએ. પહેલી વખત કોંગ્રેસની સરકારમાં રાજીવ ગાંધીએ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈ ગુજરાત જ થઈ શકે એવું નહીં, એક આદિવાસીનો દીકરો અમરસિંહ ચૌધરી. કયો આ ભાજપાને બનાવો મુખ્યમંત્રી. રાહુલ ગાંધીજી દાહોદમાં આવે છે ત્યારે ભાષણની નહીં, કામની વહેંચણીની આવી. ખાનદાનનું સારું કેમ દેખાય, એની આખું ખાનદાન ચિંતા કરતું હોય ને, એમાં દાહોદના ખાનદાનનું આખા દેશમાં સારું દેખાય, એની આ ચિંતા કરવાની વિધિ છે. મને આમાંથી કહો તો અમિતભાઈ 5 નું કહેતા હતા, મને થોડું ઓછું લાગે, તમને લાગે કે નહીં લાગે છે? હવે એવો હાથ ઊંચો કરો કે કમસે કમ 10 જણાને જાલોદની સભા થશે 7 તારીખે બપોરે 3 વાગે. યાદ રાખજો, 7 તારીખ બપોરે 3 વાગે જાલોદની સભા. અને 8 તારીખ યાદ રાખજો, દાહોદના બસ સ્ટેન્ડ પાસેથી રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ થશે સવારે 8 વાગે. સાવ સાચું ધ્યાન રાખીને બિરસા મુંડા ભગવાન જે આપણને જોવે છે એવી રીતે 10 જણાને લઈને જાલોદ 7 તારીખે 3 વાગે, અને ઓછામાં ઓછા 10 જણાને લઈને સવારે 8 વાગે 8 તારીખે દાહોદના બસ સ્ટેન્ડ પર જે પહોંચવાના હોય એ હાથ ઊંચો કરો. 10 જણા લાવવાના છે. આવશે ને? અને આપણી આ મીટિંગ પૂરી થાય, આપણે ઘરમાં શું કરતા હોઈએ, લગ્ન પ્રસંગ લીધો હોય, અગાવાલા હોય ને તેડું કરવા જઈએ ને, જઈએ કે નહીં? તમારો રિવાજ છે કે નહીં? છે ને? ને પ્રેમથી બધાને કહીએ કે અમારે ત્યાં પ્રસંગ છે, આવજો ભાઈ, આવજો. રાહુલ ગાંધીજી આવતા હોય એનાથી મોટો પ્રસંગ કોંગ્રેસ વાળા માટે બીજો કોઈ ના. આપણે નોંધણી દેવા જવું છે ઘરે ઘરે. તાલુકા પંચાયતનો સભ્ય હોય તો નક્કી કરે કે મારા મત વિસ્તારનો એક પણ ઘર બાકી નહીં રહે. હું જઈશ અને કહીશ કે 7 તારીખે 3 વાગે જાલોદ આવજો, 8 તારીખે સવારે 8 વાગે દાહોદના બસ સ્ટેન્ડ પાસે આવજો, અમારા રાહુલ ગાંધી આવે છે, અમે નોતું કરવા આવ્યા છીએ, અમે આમંત્રણ દેવા આવ્યા છીએ. કહેવાય કે નહીં? એક કોંગ્રેસ કાર્યકર્તાને વિનંતી છે, કેટલાક ઉઠાન આડા ડિસાઈડ બેઠા હોય, આપણે લગન હોય ત્યારે કેમ મનાવવા જઈએ, હાલ ભાઈ હાલ, બીજું ભૂલી જાય, અમારા ઘરનો પ્રસંગ આવડે હાલે. ક્યાંય ફુવા ભાઈ રિહાણા હોય તેને પગે પડવું પડે ને, પડીએ છે કે નહીં? એમ આ પ્રસંગમાં આપણે ઉજળો કરીને દેખાડવો છે. એટલે એક વ્યક્તિ એક ઘર સુધી આમંત્રણ દેવા જાય કે આવો, તમારા નેતા આવે છે, રાહુલ ગાંધીજીના કાર્યક્રમ. આપણે બીજાને તો આમંત્રણ દઈએ, આપણા ઘરના છોકરા છોકરીઓને બોલાવવાના કે નહીં? પાકો. જે પોતાના દીકરા દીકરીઓને લઈને યાત્રામાં આવવાના હોય હાથ ઊંચો કરે. આ જેને નથી ઊંચા કરે એને મારી જેવું છે, નથી છોકરો છોકરી. ફરી વખત જે પોતાના દીકરા દીકરી લઈને આવવાના હોય હાથ ઊંચો કરે. આ બાજુ સ્ટેજ વાળા 3 હોય તો 3, 5 હોય તો 5, 2 હોય તો 2, અને મારી જેવો કોઈ હોય તો પાડોશીના લેતા.
સરસ મજાના તૈયાર થઈને દીકરા દીકરીઓ આવ્યા છે. રાહુલ ગાંધીજીની નજર પડશે ને સામેથી બોલાવશે બાળકોને, એને બહુ ગમે છે બાળકો, બોલાવીને વાત કરશે. કોંગ્રેસનો એક પણ નેતાનો એક પણ સભ્ય ઘરે ના બેસી રહે, આ પ્રસંગમાં આવે એવી વિનંતી કરવા આવ્યો છે. કોણ આવે છે આપણી વચ્ચે? એ નેતા આવે છે જે આપણી માટે લડે છે. આ ગાંધી પરિવારે કોઈ અદાણીના ઘર નથી બેઠા. યાદ કરજો ઇન્દિરા ગાંધીજીને, આ એનું કુટુંબ છે. એમણે કહ્યું કે મોટા મોટા બંગલાવાળાના તો બંગલા બને, પણ જેના ઘરમાં કંઈ ન હોય, રહેવા ઝૂંપડું ન હોય, તો ઇન્દિરા આવાસ બનશે. 100 વારનો મફત પ્લોટ મારા ગરીબને આપી એવું ને આપ્યું ને. એ ઇન્દિરા ગાંધીજી હતા, એમણે કહ્યું કે આદિવાસીનું શિક્ષણ થવું જોઈએ. આદિવાસીનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર થાય અને નજીવી કિંમતમાં થાય. ડોક્ટર ગરાસી હતા ને ક્યાં ગયા? કેટલા રૂપિયામાં ડોક્ટર થયા હતા? 285 રૂપિયામાં. સરકાર કોની હતી? કોંગ્રેસની સરકાર હતી. આજે મારો આદિવાસીનો દીકરો થાય ડોક્ટર થવા, જાય એન્જિનિયર થવા, આજે પોસાય છે આપણને? તો આ એક ગાંધી પરિવાર છે, આ એક કોંગ્રેસની વિચારધારા છે જેણે આદિવાસીની ચિંતા કરી છે. સોનિયા ગાંધીજીએ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની. કહ્યું મનમોહનસિંહજીને કે મેં ચૂંટણીના દરમિયાન આદિવાસી ભાઈઓની તકલીફ સમજી છું. પેઢીઓથી જે જંગલમાં રહેતા હોય ત્યાં કોઈ ફોરેસ્ટનો ગાર્ડ આવીને દંડા મારીને ભગાડે, આ ન ચાલે. અને એટલા માટે વન સંપત્તિ પર મારા આદિવાસીનો અધિકાર, એનો કાયદો લઈને આ કાયદો સોનિયા ગાંધીજીના કહેવાથી કોંગ્રેસની સરકાર લાવી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, આ કાયદો લઈને આવી. અને આ કોંગ્રેસની સરકારે એમ કહ્યું કે એક આદિવાસીનો વન સંપત્તિ પર અધિકાર છે. એની ખાલી એના નામે જમીન કરો એમ નહીં, રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી કરો અને 7, 12 અને 8 આદિવાસીના નામે નીકળવો જોઈએ. આ કાયદો અહીંયા પેલી ભાજપ વાળી સરકાર છે. આપણા એકલવ્યજીનો અંગૂઠો કાપી લીધો હતો ને, એવી વિચારધારા. એને પોષણું નહીં, આપણા દાવા ખારીજ કરે છે. કેટલા બધા લોકોની અપીલો પેન્ડિંગ છે. હું ખાતરી આપું છું, આપના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે. એક આદિવાસીને 7, 12, 8 નીકળે. વન સંપત્તિ પર આપનો અધિકાર. કોઈ ફોરેસ્ટનો ગાર્ડ આવીને દંડો મારીને મારા આદિવાસી પરિવારને ભગાડી ન શકે એવી વ્યવસ્થા કોંગ્રેસની સરકાર કરશે. આ માટે આપણે ચિંતા કરવા ભેગા થયા છે અને આ માટે રાહુલ ગાંધીજીને સમર્થન આપવાનું છે. રાજીવ ગાંધી હતા દેશના વડાપ્રધાન. એમણે જોયું કે આદિવાસી ભાઈઓને સત્તામાં પૂરો અધિકાર જોઈએ. પહેલી વખત કોંગ્રેસની સરકારમાં રાજીવ ગાંધીએ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈ ગુજરાત જ થઈ શકે એવું નહીં, એક આદિવાસીનો દીકરો અમરસિંહ ચૌધરી. કયો આ ભાજપાને બનાવો મુખ્યમંત્રી? બનાવશે કોઈ દિવસ આદિવાસી? કયો આરએસએસ વાળાને કે તમારા આરએસએસ નો વડો એક વખત તો કોક આદિવાસી, કોઈ દલિત, કોઈ બક્ષીપંચનો, કોઈ મહિલા બનાવો? નહીં બનાવે. આજે પણ એ વર્ણ વ્યવસ્થામાં માને છે. ત્યારે કોંગ્રેસની વિચારધારા છે. આપ સૌને વિનંતી કરું છું કે આ પ્રસંગ એક સંદેશો આપવાનો છે કે જે ગુજરાતમાં મારા આદિવાસીઓનું, મારા દાહોદ જિલ્લાનું, મારા ગરીબ ભાઈનું, મારા ખેડૂત ભાઈનું, મારા ફિક્સ પગારના કર્મચારીનું, મારા કોઈ જૂની પેન્શન યોજના માંગતા સરકારી કર્મચારીઓનું જ્યાં જ્યાં મન દુખાયું છે, જ્યાં અન્યાય થયો છે, ત્યાંના ન્યાયનો અવાજ માટે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય.
અને આ ન્યાય યાત્રામાં પૂરેપૂરું સમર્થન. એટલે સમજો કે આપણા ન્યાયની અવાજને બુલંદ બનાવે છે. એક વ્યક્તિ કોણ કેવા આવે છે જરૂરી નથી. આ પ્રસંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આપણા મુખિયા કહેવાય, પણ હર્ષદભાઈ નીનામાને પણ આપણે કહીએ કે તમે ચિંતા નહીં કરતા, આ અમારો પ્રસંગ છે. જેમ ઘરમાં કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય ને, તો ઘરનો વડીલ જોવે કે મહેમાન આવ્યો છે તો એને મીઠો આવકાર આપે. યુવાન દોડીને એની બેગ લઈ લે અને ક્યાંક એઠી થાળી પડી હોય તો ગમે ઘરનો સભ્ય ધીમેથી લઈને બાજુમાં મૂકી દે કે મારા પ્રસંગનું, મારા કુટુંબનું ખરાબ ના દેખાવું છે. એમ આપણા માટે આપણા કુટુંબનો પ્રસંગ છે. મને કહો તો રાહુલ ગાંધીજીની યાત્રા જાલોદ ક્યારે આવશે? જોરથી ક્યારે આવશે? કેટલા વાગે આવશે? જાલોદ ખાતે ક્યારે? 7 તારીખ 3 વાગે. દાહોદના બસ સ્ટેન્ડ ક્યારે? સવારે 8 વાગે. કઈ તારીખ? 8 તારીખ સવારે 8 વાગે દાહોદનો બસ સ્ટેન્ડ. 7 તારીખે બપોરે 3 વાગે જાલોદ બહોળી સંખ્યામાં આવે અને આખા દેશની જનતા ટીવીનો પડદો નાનો પડે એટલા લોકો ઉભરાઈ પડે એ કરજો. એટલી જ વાત કરીને આપ સૌ પ્રેમથી ઉપસ્થિત રહ્યા છો. આપનો આભાર.